માળી સમાજના આદર્શ એવા અખંડ ભારતના પ્રથમ મહાત્મા જ્યોતિરાવ ફૂલે અને દેશના પ્રથમ મહિલા શિક્ષિકા સાવિત્રીબાઈ ફૂલેને ભારત રત્ન આપવા માળી સમાજ દ્વારા મુહિમ શરૂ કરાઈ છે અને તેને લઈ સુરતમાં કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી। સમગ્ર ભારત દેશમાં માળી સમાજના આદર્શ એવા અખંડ ભારતના પ્રથમ મહાત્મા જ્યોતિરાવ ફૂલે અને ભારત દેશના પ્રથમ મહિલા શિક્ષિકા સાવિત્રીબાઈ ફૂલેને ભારત રત્ન અપાવવા માટે માળી સમાજ દ્વારા મુહિમ ચલાવવામાં આવી રહી છે। તેના ભાગરૂપે ગુજરાતમાં પણ સમસ્ત માળી સમાજ મહામંડળ ટ્રસ્ટ ગુજરાત દ્વારા છેલ્લા ઘણા સમયથી મહાત્મા જ્યોતિરાવ ફૂલે અને સાવિત્રીબાઈ ફૂલેને ભારત રત્ન આપવા માટેની માંગ વધુને વધુ બુલંદ કરવામાં આવી છે। તો હાલમાં જ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને રૂબરૂ મળીને આ માંગણી તેમની સમક્ષ રજૂ કરવામાં આવી હતી, પરંતુ ફૂલે દંપતીએ કરેલા કાર્યોના નક્કર પુરાવાઓ સાથે સુરત કલેક્ટર સહિત રાજ્યના 34 જિલ્લા મથકોએ કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ હતી। તો આ રજૂઆત કરવા મોટી સંખ્યામાં માળી સમાજના લોકો પણ જોડાયા હતા। હું ડોક્ટર શામરાવ ફૂલે, અધ્યક્ષ અખિલ ભારતીય માળી મહાસંઘ ગુજરાત પ્રદેશ અને પૂર્વ કોર્પોરેટર સુરત મહાનગરપાલિકા। ભારતના પ્રથમ મહાત્મા એવા મહાત્મા જ્યોતિબા ફૂલે અને વિદ્યાદેવી સાવિત્રી દેવી ફૂલે એમને મરણોત્તર ભારત રત્ન પુરસ્કાર મળે એના માટે ભાવિનભાઈ રામી માળી એ માળી સમાજ ગુજરાત પ્રદેશના અધ્યક્ષ છે, એમના નેજા હેઠળ સંપૂર્ણ ગુજરાતમાં દરેક જિલ્લા મથકે કલેક્ટરશ્રીને આવેદન આપી અને આ રજૂઆત કરવાનો કાર્યક્રમ છેલ્લા 3 દિવસથી ચાલે છે અને એના ભાગરૂપે આજે સુરત, નવસારી, તાપી એવા જિલ્લામાં આ કાર્યક્રમ હતું અને એના માટે કલેક્ટરશ્રીને અમે આ ભાગરૂપે આજે આવેદન આપવા માટે સમાજના હોદ્દેદારો અહીંયા એકત્રિત થયા।